હાલાજી તારા હાથ વખાણું, પટી તારા પગલા વખાણું। મિત્રો, આ લોકગીત તો તમે બધાએ સાંભળ્યું જ હશે, પણ તમે આની પાછળનો ઇતિહાસ જાણો છો? તો હું તમને આજે આ લોકગીતની પાછળનો ઇતિહાસ જણાવી રહ્યો છું। તો અમારા વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। ચાલો વિડીયોની શરૂઆત કરીએ। જમ રાવણ કચ્છ છોડીને કાઠિયાવાડમાં ઉતરી આવ્યા અને ભુજની સ્થાપના પહેલા જ સંવત 1602 માં એમણે જામનગરીની સ્થાપના કરી। જમ રાવણે સૌ પરાક્રમી દેદા જેઠવા વગેરે હરાવીને કાઠિયાવાડના સત્તાધીશોને ભયભીત કરી દીધા। થોડા જ વખતમાં તેમણે ઘણી સત્તા હાથ કરી લીધી હોવાથી જમ રાવણ સૌના મનમાં ખટકી રહ્યા હતા। સૌરાષ્ટ્રના નાના મોટા રાજવીઓ એકત્ર થઈને જમ રાવણને શિકસ્ત આપવા માંગતા હતા। જેઠવા વાઢેરા, પરમાર, ઝાલા, વાઘેલા અને જુનાગઢના નવાબ સહિત સમસ્ત સૌરાષ્ટ્રના રાજવીઓએ જમ રાવણને દાબી દેવાનો નિર્ણય કરી લીધો હતો। મોટી મોટી તોપો પર સિંદૂર ચડાવી રેકડામાં જોડી અચૂક ગોલંદાજોને સાથે રાખી આ રાજવી મંડળે પોતપોતાની ટુકડીઓ સાથે એકત્ર થઈને મીઠોઈ ગામના પાદરે પડાવ નાખ્યો। જમ રાવણને આ વાતની જાણ થતા એમણે પણ સાંઢળી સવારો ફેરવીને પોતાના થાઈનદારો અને સહાયકોને મદદ માટે બોલાવી લીધા હતા। કચ્છ ભદ્રેશ્વર થી હાલા મહેરામણજી પોતાની મોટી ફોજ લઈને જમ રાવણના હુકમે હાજર થઈ ગયા હતા। આ પ્રસંગે જમ રાવણના ભાઈ અજાજીએ પોતે આવવાના બદલે પોતાના કુંવર મહેરામણજીને મોકલ્યા હતા। જમ રાવણને અજાજીને આ ઉદાસી પસંદ પડી ન હતી। મહેરામણજીની વીરતા અને એમની શક્તિથી એ વાકેફ ન હતા। અજાજીના બદલે મહેરામણજીને આવેલા જોઈને જમ રાવણે તેને કટાક્ષ વાણીમાં કહ્યું, મહેરામણજી, તમે આવ્યા તો ભલે, પણ અહીંયા તો તોપના ગોળા સામે ચડવાનું છે, તેની ખબર તો છે ને? અહીંયા કઈ નાની માના ઘર નથી। જમ રાવણના આ મહેણાનો માર મહેરામણજીને હાડો હાડ વ્યાપી ગયો। એમને આવા કડવા વહેણથી ખૂબ માથું લાગ્યું, પણ રાવણ જામને પોતાના વડીલ સમજીને મહેરામણજી ગમ ખાઈ ગયા અને ખામોશ થઈ ગયા। જામના કટાક્ષના પ્રતિ ઉત્તરમાં એમણે એક પણ શબ્દનો ઉચ્ચાર કર્યો નહીં, પણ જામ રાવણને હાથ બતાવીને પોતાની શક્તિને ખાતરી કરાવી દેવા એમનું મન તલપી રહ્યું હતું। સામા લશ્કરમાં મોટી મોટી તોપો મોજૂદ હતી। તોપોના મારાની ટક્કર ઝીલવાનું કાર્ય સરળ ન હતું, એટલે જામ રાવણે યુક્તિથી કામ લેવાનો વિચાર કરી લીધો। પોતાના સૈન્યમાં એમણે બિંદુ ફેરવીને પ્રશ્ન મૂક્યો કે એવો કોણ બહાદુર નરવીર છે જે મૃત્યુની પરવા કર્યા વગર દુશ્મન દળની તોપોના કાનમાં ખીલા ધરબી આવે। જામ રાવણનો આ બિંદુ ઝીલવી લેવું એ કાંઈ રમત વાત ન હતી। દુશ્મન લશ્કરની તોપોના કાનમાં ખીલા ઠોકીને ત્યાંથી સહી સલામત પાછું ફરવું એ એટલું બધું સહેલું ન હતું। સૌથી પહેલા તો શત્રુ સેનામાં દાખલ થવાનું કાર્ય જ દુર્ઘટ હતું, એટલે આ બિંદુ ઉઠાવવા કોઈ તૈયાર થતું ન હતું। આખરે જામના સૈન્યમાંથી સોઢા તોગાજીએ હિંમત કરી અને આ બિંદુ ઝડપી લીધું। જમ રાવણના આ રણવીને ધન્યવાદ આપવા લાગ્યા। એટલે તો કહેવાય છે કે રાવણ કહ્યો રંગ હે તોગા તું અણતોલ, તું વણ બીજો કુણ તકે કરવા મોત કબોલ, કરવા મોત કબોલ ઝાડા અંગ ઝેલવો, લડવો ભારત લોહ અંખેલા ખેલવો, અણભોગ જોધ અભી વીર હાથ બાવળ, રંગ તોગા રાજપૂત કહે ઈમ રાવણ। એનો અર્થ એમ થાય છે કે રાવણ કહે છે કે હે તોગા, તને રંગ છે, તારી તોલે કોઈ આવી શકે એમ નથી। એમ કહેવાય છે કે મોતનો સ્વીકાર કરવા તારા સિવાય બીજો કોણ તૈયાર થાય? તલવારોના ખેલ ખેલવા એ તો અગ્નિની જ્વાળામાં ઝલપા જેવું છે। માટે હે વીર હંથા તોગાજી, તારી નિર્ભયતા માટે તને ધન્ય છે। વીર મર્દ તોગાજી સાથે બીજા પણ 3 યુવાન આ કાર્યને પાર પાડવા તૈયાર થઈ ગયા હતા। અંધારી રાતમાં હાથમાં ખીલા અને હથોડા લઈ આ ચારે રણવીરો યુક્તિપૂર્વક દુશ્મનોના સૈન્યોમાં છાના માના દાખલ થઈ ગયા। તોપોના મોરચાને પડખે ચડીને આ ચારે જણ એકી સાથે તોપોના કાનમાં ખીલા ઠોકવા માંડ્યા।
હથોડાના ધડાકા સાંભળીને સામા સૈન્યના સૈનિકો સચેત થઈ ગયા, પરંતુ આ લોકો ઉઠીને તૈયાર થાય તે પહેલા તો આ ચારે જવા મર્દોએ ઘણી ખરી તોપોના કાનમાં ખીલા ઠોકીને તેને નકામી બનાવી દીધી હતી. સૈનિકો ઉઠી પડ્યા અને ચારે યુવાનને ઘેરી લીધા. તલવારોના બદલે તે લોકો હથોડા વડે દુશ્મનોનો સામનો કરવા લાગ્યા, પણ આ દુશ્મનોના ભાલા અને તલવારો સામે આ હથોડા કેટલી જીક ઝીલે. આખરે આ ચારે જણા પોતે હાથમાં લીધેલું કાર્ય સફળ કરી અને દુશ્મનોના હાથે કપાઈ ગયા. રાવર જામના આ ચાર વીરોએ દુશ્મન દળની તોપોને ખીલા મારીને નિરુપયોગ બનાવી દીધી હતી. આ પરપંચનો પરપંચથી જ બદલો વાળવાનો સોરઠીય સૈનિકોએ નિશ્ચિત કરી લીધું. એમણે સુલેના સંદેશાને બહાને જમ રાવણને પોતાના જ ઠાર કરવાની એક યોજના ઘડી કાઢી. કરશન જામ બેચો નામનો એક હિંમતવાન સૈનિક આ કાર્યને પાર ઉતારવા તૈયાર થઈ ગયો હતો. સુલેના સંદેશા સાથે હાથમાંના મોટા ભાલા પર સફેદ કપડી ફરકાવતો જામના સૈન્યમાં ઘૂસી ગયો અને સમય મધ્યવહનનો વીતી ગયો હતો. જામ રાવણ ભોજન કાર્યથી પરવારીને ઘડીક ભર આરામ માટે પોતાના તંબુમાં પોઢેલા હતા. એમના ભાઈ ધરોહરજી બાજુના તંબુમાં જ એક રૂપાના બાજોટ પર બેસીને સ્નાન કરી રહ્યા હતા. એટલામાં જ સુલેના બહાને આવેલો આ બનાવટી દૂત જામ રાવણની પૂછા કરતો આવી પહોંચ્યો. પોતાની પાસે વેષ્ટીનો સંદેશ ખુદ જામ રાવણને એમની રૂબરૂમાં જ આપવાનો છે એમ કહેતો એ ક્યાંય પણ ન રોકાતો. છેક રાવણજીના તંબુ પાસે જ્યાં ધોરાહરજી નહાતા હતા ત્યાં આવી પહોંચ્યો. હરઘોરજી સ્નાન કાર્યમાં ગુથાયેલા હતા. એમનો તંબુ પણ રજવાડી ઠાઠક દેખાતો હતો. તંબુના દરવાજા પર આશાપુરીની ધજા ફરફર ફરકી રહી હતી અને આજુબાજુ શાંતિ હતી. આગતુક ઘોડેસવાર જામ બેચાએ અહીંયા આવીને રાવર નામનો અવાજ કર્યો. રાવર જામનું નામ સાંભળીને હળધોળાજી તરત જ બાજટ પરથી ઊભા થઈ ગયા. સુલેહના સંદેશાની નિશાની તરીકે ભાલા પર ધજાની માફક સફેદ કપડું ફરકાવવામાં આવતું અને બહાર આવીને બોલ્યા, જામરાવર હું પોતે. કેમ, તમારે શું કામ છે? હરધોરાજીના શરીરનું ભવ્ય રૂપ અને એમનો રાજશાહી દમામ જોઈને દગાખોર દૂત ભૂલો પડ્યો. હરધોરાજીને એણે જામરાવર માની લીધા. તેણે પોતાના હાથનો સુલેહનો તરીકો હરધોરાજીના હાથમાં આપી દીધો. હરધોરાજી ખરી તો હાથમાં લઈ તેને ખોલવા લાગ્યા. હવે જોઈતો ભાગ આવેલો જાણીને કરશનજી જામ વેચાએ પોતાના સગડા બળથી પોતાના હાથનો ભાલો હરધોળાજીની છાતીમાં ઘોસી દીધો. ભાલાનો ઘા ભયંકર હતો. એક જ ઘાથી હરધોળાજી ધરતી પર ઢળી પડ્યા. દગો દગો એવા ઉદ્ગાર એમના મોંમાંથી નીકળી પડ્યા. એટલામાં તો આ ઘોડેસવાર પોતાનો ઘોડો પૂરા જોશથી ઉપાડી મેલ્યો. અવાજ સાંભળીને જામ રાવણ જાગૃત થઈ ગયા અને તરત પોતાના તંબુમાંથી બહાર નીકળી આવ્યા. હરધોળાજીને રક્તબોળ પડેલા જોઈને જામ રાવણના શરીર પર જાણે વજાઘાત થયો. આ વખતે ખૂનીને છટકી જતા જોઈને જામ વધુ વિહાન બની ગયા. ખૂનીને પહેલી તકે પકડીને ઠાર કરવા એમણે સૈન્યના સરદારોને દોડાવી દીધા. આગળ જામ બેચો અને પાછળ જામ રાવણના સરદારો. જામ બેચાએ પોતાના પાણીદાર ઘોડાને પૂરપાટ દોડાવી દીધેલો હોવાથી એને પકડી પાડવાનું કાર્ય વધુમાં વધુ મુશ્કેલ બની જતું હતું. રસ્તા વચ્ચે એક તલાવડી આવતી હતી. આ તલાવડીમાં હાલા મહેરામણજી પોતાની માનીતી ઘોડી પટીને નવડાવી રહ્યા હતા. કપડા તલાવડીના કિનારે હતા. માત્ર એક લંગોટ સાથે તે ઘોડીને ધમાવી રહ્યા હતા. એટલામાં વાયુ વેગે ઘોડાને દોડાવતા આવતા એક સવાર પર તેમની દ્રષ્ટિ પડી. ઘોડે સવાર પાછળ મારો કાપો એવા જામના સૈનિકોએ પણ ધસતા આવતા દીઠ્યા. આ દ્રશ્ય જોઈને મહેરામણ તરત જ સમજી ગયા કે નક્કી કઈક કાવતરું છે. તે એકદમ ભીને શરીરે જ પટ્ટીને દોડીને સાગ ઉઠાવી લીધી. કૂદકો મારી અને પટ્ટી પર ચડી બેઠા. એટલામાં તો પેલો ભાગતો સવાર તો દૂર નીકળી ગયો હતો. મહેરામણજીએ પોતાની પટ્ટીને ભાગતા જતા ઘોડેસવાર પાછળ મારી મૂકી. પટ્ટી આ વખતે માત્ર 4 વર્ષની જ હતી, પણ એની પટ્ટી તો અજબ જેવી હતી. એનો આ અપૂર્ણ વેગ જોઈને મહેરામણજીએ એનું નામ પટ્ટી પાડ્યું હતું. પટ્ટી પોતાના નામને સાર્થક કરતી ચારે પગે ઉછળતી અને પવન વેગે ઉપડી નીકળી. લોક સાહિત્યનો કવિ પટ્ટીની દોડને બિરદાવતો કહે છે, જાતો ખૂની જાણ અંગે મહેરાણ અંજાણી, પટ્ટી ઘોડી પૂંઠ તત્ક્ષણ મેલે તાણી, આગે ભાગો જાય ભોમ અંતર નવ ભાગે, આણે મન ઊંચાડ લેખ લખ દાવ ન લાગે,
હું આગે જાય સત્રહ ભરી, હું તો જીવિત હારહું, ઘણ કરા અબે ઉપઘાત ઘટ, મેના દુશ્મન માર હું. આનો અર્થ એ થાય છે કે ખૂની દૂત મહેરામણ અજાણીથી દૂર ભાગ્યો જાય છે અને પાછળ પટ્ટી ઘોડી દોડતી જાય છે અને અંતર ભાંગતું નથી. અને મહેરામણજી કહે છે, શત્રુ મારી પાસેથી જીવતો જાય તો મને ધિક્કાર છે. હું દુશ્મનને મારી શકીશ નહીં તો આત્મહત્યા કરીને મારા જીવનો અંત આણીશ. પટ્ટી ઘોડી તો પવન વેગે બાજની માફક ઉડતી જાય છે. આકાશમાંથી ખરતા તારાની પેઠે એક પંખેડીની પીઠે ધસતી જાય છે. મહેરામણજી મહાભારતના ભીમની જેમ ક્રોધ કરીને ઉછળી પડે છે. આખરે 18 કદમનું અંતર રહ્યું. એ અંતર ભાંગીને મહેરામણજીએ સાંગનો ઘા કર્યો અને શત્રુને વીંધી નાખ્યો. જામબેચાનો ઘોડો પણ ઓછો ન હતો. એની અને મહેરામણજી વચ્ચે રહેલો 18 કદમનું અંતર કેને ભાંગતું ન હતું. આખરે પટ્ટી આગળ વધી અને છલાંગ લગાવીને તે જામબેચાના ઘોડા પર કૂદી પડી. બરાબર દાવા સાધીને મહેરામણજીએ ભારે બળથી જામબેચા કરશનજી પર સાંગનો ઘા કર્યો. એક જ ઘાથી જામબેચો જમીન પર તૂટી પડ્યો. એટલામાં જામના સરદારો અને જમ રાવણ ખુદ આવી પહોંચ્યા. સૌએ આ મહાવીર મહેરામણને ઓળખી લીધા. અતિશય જોર કરવાથી મહેરામણની આંખો ફાટી ગઈ હતી. વીર રંગ એમના અંગે અંગોમાં વ્યાપી ગયેલો હતો. હાલા મહેરામણજીનો આ અદ્ભુત પરાક્રમ જોઈને જામ રાવણનું હૈયું ખુશ થઈને ઉછળી નીકળ્યું. અશ્વ પરથી ઉતરી જામ રાવણ મહેરામણજીને પોતાની પછાડી વડે પવન નાખવા લાગ્યા. મહેરામણજીની પીઠ થાબડતા જામ રાવણ બોલી ઉઠ્યા, હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલા વખાણું. બ્રદ રાવણ બરદાવ્યો, રંગ ક્ષત્રિય મહેરાણ, પાણી રાખ્યો કાછરો, પરસદ મેર પરમાણ. મહેરામણજી જૈસા મરદ હો મમો આગે હોય, અમર કથ રાખે ઈલા, સાધી કાળજ સોય, રણ જાંબેચો રાખ્યો મહાભડ મહેરાણ, પાણી રાખ્યો કાછરો, પરસદ મેર પરમાણ. એનો અર્થ એ થાય છે કે જામ રાવણ મહેરામણજીને બિરદાવીને બોલ્યા, હે મહેરામણજી, તે તો કચ્છનું પાણી રાખ્યું, તું મેરુ પર્વત જેવો પ્રસિદ્ધ થયો. મહેરામણજી જેવા મરદ મારી પાસે હતા એટલે ધરતી કાયમ રહી અને મારું કાર્ય પાર પડ્યું. મહાભડવી મહેરામણજીએ જામબેચાને ઠાર કરીને કચ્છનું પાણી રાખી દીધું અને મેરુ પર્વત જેવો પ્રસિદ્ધ બની ગયો. મિત્રો, આજે આ લોકગીત હાલાજીનું અતિ પ્રિય છે, પરંતુ તમે આ લોકગીત ઘણીવાર સાંભળ્યું હશે. હાલાજી તારા હાથ વખાણો, પટ્ટી તારા પગલા વખાણું. પરંતુ તમે પટ્ટીની જગ્યાએ પછી સમજતા હશો. પરંતુ તમે હવે સમજી ગયા હશો કે પટ્ટી એક ઘોડીનું નામ હતું. અને કેટલા લોકો પટ્ટીની જગ્યાએ પછી સમજતા હતા એ અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે આવા એક નવા વિડીયોમાં.